પાંથાવાડા પંથકમાં ઠંડીનો ચમકારો, આબુમાં જામ્યો બર્ફીલો માહોલ, 0 ડિગ્રી તાપમાનથી ઠૂંઠવાયું હિલ સ્ટેશન। બનાસકાંઠામાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાંથી આવી રહેલ ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। છેલ્લા 5-1 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। આબુમાં કાશ્મીર અને મનાલીમાં હોય તેવો માહોલ બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે। ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે ઠંડી પડી રહી છે। મળતી માહિતી મુજબ ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।